પ્રેઝ ધ લોર્ડ બધાને. પ્રભુનો ધન્યવાદ કરીએ આ સુંદર સમયને માટે અને માન મહિમા આપણે પરમેશ્વરને આપીએ. જે લોકોએ પ્રભુને માટે આ સમય આપ્યો છે તો પ્રભુ પણ એ લોકોના જીવનને માટે સમય આપશે. આમીન, હાલેલુયા. કેમ કે આપણે જોઈએ છે કે દિવસની અંદરમાં 24 કલાક આવે છે. જો એટલીસ્ટ આપણે 24 કલાકમાંથી 1 કલાક દિવસના પરમેશ્વરને આપીએ તો પરમેશ્વર આપણા જીવનની અંદરમાં જોશે કે તમારે શું કમી ઘટીઓ છે, શું જરૂરિયાત છે, શું તકલીફો છે, તો બધી પૂરી પાડશે. તો આપણે પ્રભુના શરણમાં જઈએ, પ્રાર્થના કરીએ કે આપણી જે જરૂરિયાત છે પ્રભુના શરણની અંદરમાં મૂકીએ, જેથી પ્રભુ પિતા પરમેશ્વર આપણી હરેક જરૂરિયાત પૂરી પાડે. આમીન, હાલેલુયા. માન મહિમા આપણે પરમેશ્વરને આપીશું. આપણે પ્રભુના વચનમાં જઈએ. પ્રભુને પ્રાર્થના કરું છું કે હે પિતા પરમેશ્વર, મારા મુખની અંદરમાં તમારા શબ્દો આવો પિતા પરમેશ્વર, અને પવિત્ર આત્મા દ્વારા પિતા જે કંઈ મારા મુખથી શબ્દો બહાર પડે પિતા પરમેશ્વર, એની અંદરમાં તમારી રૂહ હોય, તમારી સામર્થ્ય શક્તિ હોય પિતા પરમેશ્વર, જેથી લોકો સાંભળનારના જીવનની અંદરમાં હિત થાય અને માન મહિમા તમને આપે પિતા. એવું થવા દેજો. આમીન, હાલેલુયા. આપણે આજે જોઈશું કે સાર્વકાલિક જીવન શું છે, અનંત જીવન શું છે, અને એ કોણ આપી શકે છે? માત્ર જે એક જ પરમેશ્વર છે, પ્રભુ ઈસુ મસીહ, એ જ આપણે અનંત જીવન, સાર્વકાલિક જીવન આપી શકે છે. કે આ ધરતી ઉપર પ્રભુ ઈસુ મસીહને આવવાનું શું કારણ હતું, શું મકસદ હતી, શું ઈચ્છા હતી, એની શું યોજના હતી, શા માટે આવ્યા હતા આ ધરતી ઉપર, આપણે વચન દ્વારા જોઈશું. અને જે આ પ્રભુના વચન છે, જેનો એક શિષ્ય હતો યોહાન, એ જણાવે છે. અને પ્રભુ ઈસુ મસીહ પણ ખુદ પ્રાર્થના કરતા હતા. જેમ આપણે પ્રાર્થના કરીએ છીએ એમ પ્રભુ ઈસુ મસીહ પણ હંમેશા હરરોજ પિતાને પ્રાર્થના કરતા હતા. પિતા એની પ્રાર્થના સાંભળતા હતા. પ્રભુ જે પ્રાર્થનાની અંદરમાં જે ઈચ્છતા હતા, જે જરૂરિયાત હતી, એ પ્રાર્થના દ્વારા પિતાને જણાવતા હતા. જ્યારે આજે આપણે પણ પ્રાર્થના દ્વારા આપણા જીવનની અંદરમાં હરેક કમી ઘટીઓ છે એને રિસીવ કરી શકીએ છીએ. જરૂરિયાત આપણે પરિપૂર્ણ થઈ શકે છે પ્રાર્થના દ્વારા. પ્રાર્થના એક એવું હથિયાર છે, એક વેપન્સ કહેવામાં આવે, કે હરેક વસ્તુને એ સર કરી શકે છે. અને હરેક વસ્તુ પ્રાર્થના દ્વારા જ આપણે મેળવી શકીએ છીએ. અને પ્રભુના વચન દ્વારા આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આ વચનની અંદરમાંથી આપણે સામર્થ્ય શક્તિ મળે છે અને પ્રાર્થનાનો ઉત્તર મળે છે. તો અહીંયા આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ મસીહ જ્યારે આ ધરતી ઉપર આવ્યા અને જે કાર્યને માટે, જે મકસદ પરિપૂર્ણ કરવા માટે આવ્યા હતા, એ પરિપૂર્ણ થઈ ગયું. અને છેલ્લે પ્રભુ ઈસુ મસીહને આ એક છેલ્લું કાર્ય બાકી હતું. ક્રૂસ ઉપર એને જે બલિદાન દેવાનું હતું બાકી, એના માટે એ જવા પહેલાં એ પ્રાર્થના કરે છે પિતાને કે લોકોને આ જે હું આવ્યો હતો, જે આવવાનું કારણ શું હતું, મકસદ શું હતો, એ લોકો સમજે, એના માટે પ્રાર્થના કરીએ છીએ. તો આપણે વચન દ્વારા જોઈશું કે જે યોહાનની અંદરમાં આપેલ છે. યોહાન ચેપ્ટર 17 અને આપણે 2 થી 3 સુધી વચન વાંચીશું. યોહાન ચેપ્ટરનું 17 વશિષ્ઠ 2 અને 3 વાંચીએ કે પ્રભુ આપણને શું કહેવા માંગે છે. તો આપણે વચન વાંચીશે. દિનિશા, તમે તેને માનવજાત પર અધિકાર આપ્યો છે કે જેથી તમે તેને જે સોંપ્યા છે તેમને તે સાર્વકાલિક જીવન આપે. માણસો તમને એકલા સાચા ઈશ્વરને અને ઈસુ ખ્રિસ્ત જેમને તમે મોકલ્યા છે તેમને ઓળખે. એ જ સાર્વકાલિક જીવન છે. આમીન. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ કે આપણે પણ આ ધરતી ઉપર આવ્યા છે, આપણે પણ જીવન પામ્યા છે. તો પ્રભુએ આપણને આ ધરતી ઉપર મોકલાવ્યા છે અને પ્રભુની ઈચ્છા છે કે પ્રભુ આપણને સાર્વકાલિક જીવન આપી શકે. અને આ સાર્વકાલિક જીવન આપનાર કોણ છે? માત્ર એક પ્રભુ ઈસુ મસીહ છે. એના સિવાય બીજો કોઈ પરમેશ્વર નથી. અહીંયા વચનની અંદરમાં કહેવામાં આવ્યું છે
કે તમે તેને માનવજાત પર અધિકાર આપ્યો છે કે જેથી તમે તેને જે સોંપ્યા છે તેમને સાર્વકાલિક જીવન આપે. તો પ્રભુ ઈસુ મસીહને માનવ જાત ઉપર અધિકાર આપવામાં આવ્યો છે. વચન કહે છે, આપણે નથી કહેતા, પણ વચન કહે છે કે માનવ જાત ઉપર અધિકાર માત્ર પ્રભુ ઈસુ મસીહને આપ્યો હતો, અને આ અધિકાર દ્વારા આપણે સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરીએ. તો અધિકાર કોને આપવામાં આવ્યો હતો? માત્ર પ્રભુ ઈસુ મસીહને. આપણે યાદ રહે. અને પ્રભુ ઈસુ મસીહ પિતાને પણ અહીંયા પ્રાર્થના શું કરે છે? વચન આપણે 3ની અંદરમાં જે વાંચ્યું કે માણસો તમને એકલા સાચા ઈશ્વરને અને ઈસુ ખ્રિસ્ત જેમને તમે મોકલ્યા છે તેમને ઓળખે, એ જ સાર્વકાલિક જીવન છે. તો પ્રભુ પિતાએ આ પ્રાર્થના, ઈસુ મસીહે પ્રાર્થના કરે છે પિતાને. શા માટે? કેમ કે જે કાર્ય કરવાને આવ્યા હતા પ્રભુ ઈસુ મસીહ શા માટે આવ્યા હતા? કેમ કે આપણે આ માણસ જીવન તો આપ્યું, પણ આ ધરતી ઉપર જે શેતાન હતો, જે આ દેશનો, આ ધરતીનો રાજા કહેવામાં આવે, એને આ લોકોની જે પ્રભુની વિરુદ્ધ હતો, એટલા માટે આ લોકોના મન એને પાપ તરફ દોરી ગયા હતા. પણ પરમેશ્વર આવીને જે એના રાજ્ય માટે કાર્ય કરવા માટે પ્રભુએ લોકોને પસંદ કર્યા હતા, એટલા માટે પ્રભુએ બધાને માર્ગદર્શન આપ્યું, આવીને શિક્ષણ આપ્યું, બધાને દુઃખીઓના દુઃખ દૂર કર્યા, પાપમાંથી કેવી રીતે બહાર કાઢવું એ પવિત્ર આત્મા દ્વારા શિક્ષણ આપ્યું. અને પ્રભુને એક કાર્ય બાકી હતું, બલિદાન આપવાનું આ ક્રૂસ ઉપર. પણ પ્રભુ કહે છે કે હું જે આ બલિદાન આપું એના પહેલાં તો આ લોકોને સમજ શક્તિ મળે કે હું આ શા માટે આવ્યો છું. જે પ્રભુએ આ વચન દ્વારા પ્રકાશ પાડ્યો હતો. આપણે જોઈએ છે કે સૃષ્ટિનું સર્જન થયું એના પહેલાં પ્રભુએ કીધું હતું કે પ્રકાશ થાઓ. જે પ્રકાશ એ ઈસુ મસીહ ઉપર પાડ્યો હતો, એના દીકરા ઉપર, એને એના માન ગૌરવ એના વચન દ્વારા એ પ્રકાશ આપણા હૃદયોમાં પડ્યો હતો. પણ આ ધરતીનો જે અધિકારી હતો, જે શૈતાન, એને લોકોના મનને અંધકારમાં ધકેલી દીધા હતા. આ પ્રકાશની અંદરમાંથી અંધકારમાં ધકેલી દીધા, જેથી પ્રભુનું જે આ વચન છે, સામર્થ શક્તિ, જે પ્રભુની ઈચ્છા છે, એની અંદરમાંથી એ લોકો હટી જાય. પણ આ વચન પ્રભુએ જે આપણને આપ્યા, વચનનો પ્રકાશ, એનો ગૌરવી પ્રકાશ પાડ્યો હતો, એનાથી આ શૈતાનની જે ઈચ્છા હતી કે દૂર હટાવવાની હતી, કે એનાથી એ લોકો અગેન્સ્ટ થઈ જાય. એટલા માટે પ્રભુ ઈસુ મસીહ જ્યારે આ ક્રૂસ ઉપર બલિદાન થવાને જાય છે, એની પહેલાં પ્રાર્થના કરે છે પિતાને. તો આપણે જોઈએ છે કે પ્રાર્થના આપણે જે કરીએ છીએ, પ્રભુ પ્રાર્થના કરે છે આપણા માટે. ઈસુ મસીહ વચનમાં કીધેલું છે કે પવિત્ર આત્મા પણ આપણા માટે પ્રાર્થના કરે છે, પ્રભુ ઈસુ મસીહ પણ પ્રાર્થના કરે છે પિતાને કે આ લોકોના મન અને હૃદયને ખોલો, કે સમજે એ લોકો કે સાર્વકાલિક જીવન શું છે, મને શા માટે આ ધરતી ઉપર મોકલવામાં આવ્યો છે. પિતાને રિક્વેસ્ટ કરે છે, પ્રાર્થના કરે છે કે એકલા સાચા ઈશ્વર, જે પ્રભુ યહોવા સ્વર્ગની અંદરમાં છે, અને પ્રભુ ઈસુ મસીહ એના દીકરાને અહીંયા આ ધરતી ઉપર આવવું પડ્યું આ પ્રભુના સંદેશ આપવા માટે, આ પાપમાંથી છોડાવવા માટે, બલિદાન આપવા માટે. તો આ સાર્વકાલિક જીવન શું છે એ સમજી શકે એ લોકો. જે પ્રભુ ઈસુ મસીહની અંદરમાં સાર્વકાલિક જીવન છે. કેમ કે પ્રભુ ઈસુ મસીહે કીધેલું છે કે આ ધરતી ઉપર મને અધિકાર આપવામાં આવ્યો છે. માર્ગ, સત્ય અને જીવન હું છે, મારા સિવાય બીજો કોઈ છે જ નહીં. મારા પ્રભુ પિતા પાસે જવું હોય તો મારા દ્વારા જવાશે, બીજી રીતે કોઈ રીતે જવાનો રસ્તો છે જ નહીં. એટલે પ્રભુ અહીંયા કહે છે કે ઈસુ મસીહ કે હું આજે આ બલિદાન કરવાને જઈ રહ્યો છું, ખુદનું આ સ્વાર્પણ કરવા માટે. એની પહેલાં હું પ્રાર્થના કરું પિતાને કે આ લોકોના મન અને હૃદયને ખોલે, કે આ જે ધરતીનો જે શૈતાન છે એને બધા ઉપર અધિકાર મેળવી લીધો છે, એની અંદરમાંથી અંધકારમાંથી દૂર કાઢે. એટલા માટે સાર્વકાલિક જીવન શું છે એ સમજે. તો પિતા પરમેશ્વર, પિતા પુત્ર પવિત્ર આત્મા, આપણે જે કહીએ છીએ ત્રિએક પરમેશ્વર,
જે પ્રભુએ આ એક યોજના બનાવી કે એના દીકરાને મોકલાવ્યો કે આ ધરતી ઉપર આવે અને અંધકારમાંથી આપણને બધાને બહાર કાઢે અને આ ધરતી ઉપરનું અનંત જીવન આપણે પામી શકીએ. આ અનંત જીવન પામવા માટે આપણને અધિકાર આપવામાં આવ્યો છે. તો માનમયમાં આપણે પરમેશ્વરને આપવાનું છે. તો આપણે એક વચન એ પણ વાંચી લઈશું કે આ પ્રભુએ તો એના મુખનો પ્રકાશ આપણા ઉપર પાડ્યો હતો, પણ શેતાને પણ એની જે શક્તિ પ્રભુની આ વિરુદ્ધ દર્શાવવા માટે એના લોક ઉપર જે પાડી હતી, આપણે જોઈશું. એક કોરોથીને બીજો કોરોથી ચેપ્ટર 4:4 એક વચન વાંચીશું કે શેતાને પણ એને એક જોર લગાવ્યું હતું કે પ્રભુની અગેન્સ્ટ થયો તો, વિરુદ્ધ થયો તો, પણ આ સાર્વકાલિક જીવન તો પરમેશ્વર આપવા માટે આવ્યા છે. એટલે આપણે વચન દ્વારા સમજાવે છે. તો આપણે વચન વાંચીશું બીજો કોરોથી 4:4. બીજો કોરિન્થિયન 4:4. આ દુનિયાના દેવે તેમના મન અંધકારમાં રાખેલા હોવાથી તેઓ વિશ્વાસ કરી શકતા નથી. તેથી ક્રિસ્ત જે ઈશ્વરનું આહેબૂબ પ્રતિરૂપ છે, તેમના ગૌરવનો પ્રકાશ શુભ સંદેશની મારફતે આવે છે, અને નાશમાં જઈ રહેલાઓ એ પ્રકાશ જુએ નહીં. તે માટે દૃષ્ટ તેમને દૂર રાખે છે. આમેન. આમીન. આમીન. હાલેલુયા. પ્રભુ પિતા, પુત્ર, પવિત્ર આત્મા ને એક ઈચ્છા છે કે આપણે સાર્વકાલિક જીવન આપવાની છે. આપણે અનંત જીવન આપવાનું છે ઇટર્નલ લાઈફ માટે. પણ આ ધરતીનો જે આ શેતાન છે એની શું યોજના છે કે પરમેશ્વરની અગેન્સ્ટ, વિરુદ્ધ અંધકારમાં લઈ જાઓ. જે આ પ્રભુએ એના વચન દ્વારા એના જ્ઞાન ગૌરવનો પ્રકાશ આપણા હૃદયોમાં પાડ્યો છે. જે પરમેશ્વરે શરૂઆતથી સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે આ પ્રકાશ આપણામાં પાડવામાં આવ્યો હતો. જે ઉત્પત્તિની અંદરમાં આપણે વાંચીએ છીએ શરૂઆતની અંદરમાં, એ પ્રકાશ જે પાડ્યો હતો એ આપણા જે આ મનુષ્ય માનવ જાતને માટે આપ્યો હતો, એના હૃદયની અંદરમાં મૂક્યો હતો. એ આપણે વચન વાંચીશું. પણ અહીંયા શેતાનની શું યોજના છે કે પ્રભુના આ વચનના પ્રકાશના ગૌરવથી જે પ્રભુ આપણને આપ્યું છે જ્ઞાન, અનંત જીવન, એનાથી દૂર લઈ જવા માટે જે આ પ્રભુના લોક છે એના મન, હૃદય અને એને બધું કાન બધું બંધ કરી દીધું. એ છતી આંખ છે પણ જોઈ શકે નહીં, છતાં કાન છે પણ સાંભળી શકે નહીં, હૃદય છે પણ એની અંદરમાં એ લોકો વિચાર ના કરી શકે. એટલા માટે આ શેતાનની એ યોજના હતી. પ્રભુની યોજના હતી કે બધા અનંત જીવન મેળવે, સાર્વકાલિક જીવન શું છે એ સમજે. પણ શેતાને તો એનો અધિકાર દર્શાવવાની કોશિશ કરી. પણ પ્રભુની શું યોજના છે કે પ્રભુએ તો એનો શુભ સંદેશ આપણને આપ્યો, સમજાવ્યો. આપણે હવે શું પસંદ કરવાનું છે? આપણે જૂના કરારની અંદરમાં જોઈએ છે કે મોસે યહોશુઆની અંદરમાં પુનઃનિયમની અંદરમાં પણ દર્શાવ્યું છે. જૂની બુકની અંદરમાં, જૂના કરારની અંદરમાં મોસે કહેતો હતો ઇઝરાયેલી લોકને કે આજે હું તમને જીવન મરણ એના વિશે પ્રભુ પિતા પરમેશ્વરને આ યોજના વચનો ઉપર આજે હું તમને ફરમાવું છું. તમારે શું પસંદ કરવું છે? જીવન પસંદ કરવું છે કે મરણ પસંદ કરવું છે? આ દુનિયાના દેવને પસંદ કરવો છે કે આપણા પિતા પરમેશ્વર યહોવાએ મોકલાવ્યા છે એને પસંદ કરવો છે? પ્રજાને તો પહેલેથી મોસેએ દર્શાવ્યું હતું. મોસે વાત કરતો હતો પ્રભુના લોકને કે તમારે શું પસંદ કરવાનું છે? યહોશુઆએ તો કીધું હતું કે હું ને મારું કુટુંબ તો યહોશુઆની જ સ્તુતિ, આરાધના, પ્રાર્થના કરીશું, એને જ માન આપીશું. તો આજે આપણે પણ જોવાનું છે, જાણવાનું છે કે આપણે કોને પસંદ કરવાનું છે. કે પ્રભુ ઈસુ મસીહે આપણા માટે આજે બલિદાન આપવાને માટે આવ્યા હતા, અનંત જીવન આપવાને માટે આવ્યા હતા, એ આપણે પસંદ કરવું છે કે પછી આપણને આ દુનિયાનો જે શેતાન અધિકારી છે એને પસંદ કરવા છે? આપણા હાથમાં ચોઈસ છે આજે. કેમ કે પ્રભુએ તો આપણે 2000 વર્ષ પહેલાં પ્રભુ ઈસુ મસીહ આવ્યા હતા, 2025 પહેલાં, ત્યારે પણ પ્રભુએ શુભ સંદેશ જણાવ્યો હતો આપણને કે તમારે હવે
હું આવ્યો છું, તમારે શું પસંદ કરવું છે? તમારે આ દુનિયાના દેવને પસંદ કરવો છે કે મને પસંદ કરવો છે? તમારી શું યોજના છે? તમારી શું ઈચ્છા છે? પ્રભુએ તો એક પ્રેમને માટે આવ્યા હતા, પણ આ જે દુનિયાની અંદરમાં આપણે જોઈએ છે તો એક હજારો આપણે ધર્મ બધા ઊભા થઈ ગયા છે. તો આપણે માણસો કન્ફ્યુઝ થઈ જાય છે, કેમ કે આપણે જોઈએ છે તો કે વિશ્વાસીઓની અંદરમાં પણ આજે લડાઈ ઝઘડાઓ ચાલી રહ્યા છે. યુટ્યુબ, ફેસબુકની અંદરમાં આપણે જોઈ રહ્યા છીએ. તો પ્રભુના આ લોક છે એ લોકોને માટે પણ એક આજે શું કહેવાય કે ડિસાઈડ કરવું ડિફિકલ્ટી થઈ ગયું છે. પણ પ્રભુ કહે છે કે જે મને પ્રેમથી વળગી રહે છે એને હું ત્યાગીશ નહીં કે છોડીશ નહીં. જે પ્રભુની અંદરમાં અંત સુધી બની રહેશે એ લોકોનો જ આગળ વિશ્વાસથી ઉદ્ધાર થશે. આમીન, હાલેલુયા. આપણે એક વચન વાંચીશું, 2 કોરિન્થીઓ 4-6. કોરોથી 2 ચેપ્ટર 4 અને વર્સિસ 6. અંધકારમાં પ્રકાશ થાવો એવું ફરમાન કરનાર ઈશ્વરે જ તેમનો પ્રકાશ આપણા હૃદયોમાં પાડ્યો છે, જેથી ખ્રિસ્તના મુખ પર પ્રકાશના ઈશ્વરના ગૌરવના જ્ઞાનનો પ્રકાશ આપને પ્રાપ્ત થઈ. આમેન. આમેન, હાલેલુયા. તો આપણે હવે આપણા મુખ ઉપર જે ઈશ્વરના જ્ઞાનનો પ્રકાશ પડ્યો છે આપણે એને લેવાનો છે. આપણે આ દુનિયાના દેવને, શેતાનને આપણે એની ઉપર નથી ચાલવાનું, એના રસ્તે નથી જવાનું. પ્રભુ ઈસુ મસીહ આ ધરતી ઉપર આવ્યા હતા. જે પિતાએ એના જ્ઞાનનો મુખ ઉપર એના પ્રકાશ પાડ્યો હતો એ જ પ્રકાશ આ વચન દ્વારા આપણાની અંદરમાં પણ આપણા હૃદયોમાં પાડવામાં આવ્યો છે. તો આપણે માન મહિમા પરમેશ્વરને આપવાનું છે, પ્રભુનો ધન્યવાદ કરવાનો છે કે પ્રભુએ જે એકલા ઈશ્વરને, સાચા ઈશ્વરને કે ઓળખવાનું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખવાનું આપણને જે વચન આપ્યું છે, જે સાર્વકાલિક જીવન આપવા માટે, તો એની અંદરમાં આપણે વિશ્વાસ કરવાનો છે. અને વચન જે આ 17:4 શું કહે છે? ઈસુ મસીહ ખુદ કહે છે કે જે કાર્યો તમે મને સોંપ્યા હતા તે પૂરું કરીને પૃથ્વી પર મેં તમારો મહિમા પ્રગટ કર્યો છે. પ્રભુ ઈસુ મસીહ પિતાને કહે છે કે જે કાર્ય માટે તમે મને આ ધરતી ઉપર મોકલાવ્યો હતો, હવે એ મેં કાર્ય પૂરું કર્યું, પ્રગટ કર્યું છે આ લોકો સામે, અને આ તમારો મહિમા મેં પ્રગટ કર્યો છે. તો પ્રભુએ એના લોકને, જે દાસો સેવકો હતા, જે આપણે પ્રોફિટો હતા, એના દ્વારા પણ આપણે સંદેશ મોકલાયો હતો. જૂના કરારની અંદરમાં આપણે જોઈએ છે. પણ છેલ્લે પ્રભુએ એના દીકરાને મોકલાયો કે આપણે પાપોની અંદરમાં ફસાઈ ચૂક્યા હતા, એની અંદરમાંથી બહાર કાઢવા માટે પ્રભુએ આ એક યોજના બનાવી, શેતાનના હાથમાંથી છોડાવવાને. અને આ જીવન શું છે સમજાવવા માટે એના એકના એક દીકરાને મોકલવો પડ્યો. અને પ્રભુ ઈસુ મસીહ કહે કે સાર્વકાલિક જીવન શું છે આ લોકો સમજે, એ પ્રાર્થના કરે છે પિતાને કે એ લોકોના મન અને હૃદયને ખોલો. આ શેતાને જેના હૃદય ઉપર અંધકાર પાડી દીધો છે, એની આંખ બંધ કરી દીધી છે, કાન બંધ કરી દીધા છે, એને ખોલો જેથી ઓળખે આ જીવન શું છે, એ સમજે. દુનિયાની અંદરમાં આ મોહ માયાની અંદરમાં ખાવું પીવું કે લાલસા, એની અંદરમાં શેતાને બધાને વાળી દીધા છે. તો આજે શેતાન એ છે કે હરેક કુટુંબ પરિવારની અંદરમાં શાંતિ રહેવા દેતો નથી. પરિવારની અંદરમાં હસબન્ડ વાઈફની અંદરમાં, મા દીકરાની અંદરમાં, મા દીકરી, સાસુ વહુ, કુટુંબ પરિવારની અંદરમાં આ ઝઘડા કરાવે છે. આ શું છે? એને પ્રભુ ઈસુનો આ જે મુખના જે વચનોના જે શબ્દનો પ્રકાશ હતો એને ઢાંકવા માટે, અંધકારની શક્તિને ઢાંકવા માટે કરી આ પ્રભુ ઈસુ મસીહ આવ્યા. પણ શેતાનની જે આ શક્તિ છે એની યોજના છે પ્રભુની વિરુદ્ધ છે, જેને આપણા મન અને હૃદયની અંદરમાં પણ, આપણા મન હૃદયમાં શરીરની અંદરમાં બે સ્પિરિટ કામ કરે છે. પ્રભુ ઈસુ મસીહે એક પવિત્ર આત્મા આપ્યો છે, એ છે આપણાની અંદરમાં કાર્ય કરે છે. જ્યારે વચન પ્રાર્થનાની અંદરમાં આપણે ચાલીએ છીએ ત્યારે એ કામ કરે છે.
પણ આપણા માનવ દેહની અંદરમાં જે માનવ દેહની જે ઈચ્છાઓ છે એની ઉપર શેતાને કબજો કરી લીધો છે કે હંમેશા એ આપણને માનવ દેહની જે આપણી ઈચ્છાઓ છે, જે સ્પિરિટ છે, એને એ સતર્ક કરે છે. એની અંદરમાં એ એક કાર્ય કરે છે કે આપણા મનની જે શક્તિઓ છે એને અધીન થઈ જાય છે. આપણા મનના અંદરમાં, દેહની અંદરમાં જે કંઈ આપણી ઈચ્છાઓ છે, શેતાન એની અંદરમાં આપણે કહે છે. જે આપણે પ્રાર્થના કરતા હોય એકબીજાના માટે, શેતાની પ્રાર્થનાની અંદરમાં ભંગ કરાવે. આપણે કોઈના માટે કંઈ પ્રભુનું કાર્ય કરતા હોય તો શેતાન એની અંદરમાં આપણા મન ઉપર કહે કે ઈ ન કર, તો આ બાજુ જા. આજે દુનિયાની અંદરમાં શેતાને આપણા મનની જે અંદરમાં જે કાર્ય કરવાની સ્પીડ છે એની ઉપર અધિકાર લઈ લીધો. કેમ કે પ્રભુ ઈસુ મસીહના જે વચનનો પ્રકાશ હતો એને ઢાંકી દીધો, જેથી કરીને આપણે પ્રભુ ઈસુ મસીહના જે આ જ્ઞાનનો પ્રકાશ સમજી શકીએ નહીં, વચન ન સમજી શકીએ, પ્રભુ ઈસુ મસીહને આપણે ઓળખી ન શકીએ. એટલા માટે શેતાને આપણા મન હૃદય ઉપર એના અંધકારની પટ્ટી પાડી દીધી, જેથી કરીને આ સાર્વકાલિક જીવન શું છે, સર્વોચ્ચ ઈશ્વર કોણ છે એ આપણે સમજી ના શકીએ, જાણી ના શકીએ. પ્રભુની કૃપા આપણા ઉપર આવી ના શકે. શેતાન હંમેશા આપણે ભરમાવીને નરકની અંદરમાં લઈ જાય એવી એની યોજના હતી. એટલે આપણને એ અંધકાર તરફ આપણા જે મનની અંદરમાં જે બે સ્પિરિટો કામ કરે છે, એક પવિત્ર આત્માનું સ્પિરિટ અને એક આપણા મનની જે અંદરમાં જે આપણા શરીરની જે એક સ્પિરિટ છે, એ આપણા દેહની અંદરમાં બે સ્પિરિટો કાર્ય કરે છે. તો આપણે પરમેશ્વરે જે ઇટર્નલ લાઈફ આપવાની જે યોજના બનાવી છે, પ્રભુનું જે સ્પિરિટ છે, પ્રભુનો પવિત્ર આત્મા છે, આપણે એની ઉપર જવાનું છે. આ દુનિયાના દેવે જે શેતાને આપણા ઉપર જે અંધકાર નાખ્યો છે એની અંદરમાં જવાનું નથી. તો પ્રભુને આપણે માન મહિમા આપતા પ્રભુને વળગી રહેવાનું છે, એના વચનોને વળગી રહેવાનું છે. આપણે વચનની અંદરમાં આગળ જઈશું. વચન યોહાન 17:5 વાંચીશું કે જીસસ શું કહે છે પિતાને. યોહાન 17:5 હે પિતા, સૃષ્ટિના સર્જન પહેલા તમારી સાથે જે મહિમા મારી પાસે હતો તે મહિમાથી મને મહિમાવાન કરો. આમેન. આમેન. હાલેલુયા. તો જે પ્રભુ ઈસુ મસીહ આપણે અહીંયા જોઈએ છે, કહે છે કે સૃષ્ટિના સર્જનની પહેલા હતા. તો પિતા, પુત્ર, પવિત્ર આત્મા એક સાથે જ હતા બધા. એટલે કહે છે કે જે મહિમા પ્રભુએ આ દર્શાવ્યો હતો સૃષ્ટિના સર્જન પહેલા, હવે પિતા પરમેશ્વરને આ મહિમા પ્રભુ ઈસુ મસીહ અહીંયા આપે છે અને કહે છે કે તમને અને મને આ સાચા ઈશ્વરને ઓળખે, અનંત જીવન પામે. એ જે એક સાચું જીવન છે, અનંત જીવન છે. અને પ્રભુ ઈસુ મસીહ કહે છે કે મારા સિવાય બીજો કોઈ પરમેશ્વર નથી, મને જ માત્ર અધિકાર આપવામાં આવ્યો છે. અને યોહાનના 14:6 અંદરમાં પણ કહી ગયા કે માર્ગ, સત્ય, જીવન હું છે, બીજો કોઈ છે નહીં. અને યોહાન 15:5 પણ એ કહે છે કે આ સાચો દ્રાક્ષ વેલો હું છે. જો તમે મારી સાથે વેલામાં રહેશો, ડાળીમાં રહેશો, તો તમે ફળ ફૂલ આપી શકશો, અનંત ફળ ફૂલ આપી શકશો, કાયમીને માટે ફળ ફૂલ આપી શકશો. કેમ કે હું વેલો છું અને તમે ડાળીઓ છો. પ્રભુ ઈસુ મસીહે આ જે બલિદાન, પોતાનું જે ક્રૂસ ઉપર બલિદાન કરવાનું હતું, છેલ્લી પ્રાર્થનાના છેલ્લા થોડાક સમય પહેલાં પ્રભુને આ પ્રાર્થના કરી અને બધું પ્રભુને જણાવ્યું કે આ લોકોને માટે પ્રભુ કૃપા આપો કે આ બલિદાન હું આપવા જઈ રહ્યો છું. આ છેલ્લો મારા થોડાક કલાકો બાકી છે આ ધરતી ઉપર, હું હવે તમારી પાસે આવવાનો છું, પણ આ લોકોના મન અને હૃદયને ખોલો, જેથી એ લોકો સમજી શકે કે જીવન શું છે. અને પ્રભુ ઈસુ મસીહ જ્યારે આ ધરતી ઉપરથી પછી બધાને માટે કાર્ય કર્યા બાદ ક્રૂસ ઉપર જીવન આપી દે છે, શેતાન ઉપર વિજય પામવાને માટે પોતાનું બલિદાન આપી દે છે, જે આપણા પાપો અપરાધોની કિંમત ચૂકવી દે છે. અને ક્રૂસ ઉપર છેલ્લે કહે છે કે હે પિતા, હવે સંપૂર્ણ પૂરું થયું. જ્યારે એ બલિદાન
આપી દીધું. જ્યારે જીવ હતો, છેલ્લે શબ્દ એ કહે છે કે પ્રભુ હવે હું તમારા હાથમાં મારો આત્મા સોંપું છું, અને કહે છે કે સંપૂર્ણ પૂર્ણ થયું. જે કાર્ય કરવાને આવ્યા હતા, જે મકસદ હતો આપણને છોડાવવાનો, પાપમાંથી અનંત જીવન આપવાનો, એ આપણને આપી દીધું. પણ આપણે આજે એના ઉપર વિશ્વાસ કરવાનો છે કે આજે 2025 વર્ષ પહેલાં પ્રભુએ આપણા પાપો અપરાધોની જે આ કિંમત ચૂકવી દીધી છે, એ હવે આપણે યાદ રહી. પિતાને પ્રભુએ ઈસુએ પ્રાર્થના કરી દીધી છે કે આ અધિકાર આપણને આપવામાં આવ્યો છે, તો હવે અધિકાર આપણને આ યાદ રહે. કેમ કે એટલા વર્ષો પહેલાં પ્રભુએ પહેલેથી આ કિંમત આપણા માટે ચૂકવી દીધી છે. આ અધિકાર આપણે આપી દીધો છે. તો આ અધિકાર દ્વારા આપણે હવે શેતાનની સામે ફાઇટ કરવાની છે. કેમ કે આપણા જીવનની અંદરમાં દુઃખ, દર્દ, પ્રોબ્લેમ આવે છે, મહામારીઓ આવે છે, શેતાનની યોજનાઓ સફળ થાય છે. પણ આપણે હવે આ જે અધિકાર આપેલો છે પ્રભુએ, આ અધિકાર આપણને એક જાગૃત કરવાનો છે આપણાની અંદરમાં. અધિકાર તો આપેલો છે. જ્યારે આપણે આ શેતાનની યોજનાઓની અંદરમાં સપડાઈ જાય છે ત્યારે આપણે ભૂલી જાય છે. કેમ કે અંધકારની જે શક્તિઓ છે, શેતાને જે અંધકાર પાડ્યો છે, એ આપણે ઢાંકી દે છે. આપણે પ્રાર્થના કરી શકતા નથી. આપણે ઘણા એવા સમય આવે કે એવી તકલીફ મુસીબતમાં આવે ત્યારે આપણે પ્રાર્થના કરી શકતા નથી. શા માટે? કેમ કે એ શેતાને આપણા મન પટલ ઉપર એક એનો અંધકાર નાખી દીધો હોય, એટલે આપણે દેખતા નથી. પ્રભુએ તો આપણે અધિકાર, આ એનો લાસ્ટ જે છેલ્લો કીધું વચન કે હવે સંપૂર્ણ પૂરું થયું. જ્યારે એ લોકોએ એનું ક્રૂસ ઉપર બલિદાન આપી દીધું, જે કાર્ય કરવાને આવ્યા હતા એ કાર્ય સંપૂર્ણ કરી નાખ્યું, ત્યારે કીધું કે હવે સંપૂર્ણ પૂરું થઈ ગયું, મેં બધી કિંમત ચૂકવી દીધી છે. તમે જે પાપ અપરાધની અંદરમાં હતા એનું બલિદાન મેં હવે આપી દીધું છે. આ જે કિંમત હતી મેં તમારા માટે ચૂકાવી દીધી છે. આ બાઇબલના વચન દ્વારા આપણે સાથે પ્રભુ વાત કરતા હતા. પણ જે યેસુ મસીહને ગ્રહણ કરે છે એની અંદરમાં જ આ શક્તિ હોય છે. પ્રભુ ઈસુ મસીહને ઓળખી લે છે, કે પ્રભુને એ પહેરી લે છે, કે પ્રભુને અપનાવી લે છે, એ લોકોને માટે આ અધિકાર જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે આ અધિકાર છે એ જાગૃત થાય છે. કેમ કે પરમેશ્વરે શું કીધું છે કે આ દુનિયાની હરેક જે આ ઇવલ, દુષ્ટ, શેતાનની ગંદી વસ્તુઓ પર હું તમને અધિકાર આપી દઉં છું. અધિકાર આપણાની અંદરમાં છે જ, પણ આ અધિકારને આપણે તાજો કરવાનો છે. અધિકારને આપણે પાછો જાગૃત કરવાનો છે. આ અધિકાર સૂઈ ગયો છે અને આપણે જ્યારે પડી જાય જેઠા, આપણે સમજણ નથી પડતી કે હવે આ તકલીફમાંથી, મુસીબતમાંથી આપણે હવે કઈ રીતને ઉપર આવીએ. પણ પ્રભુ એમ કહે છે કે આ અધિકાર તમે જાગૃત કરો તમારાની અંદરમાં. અધિકાર દ્વારા શેતાનની સામે લડો, તમે ફાઇટ કરો. આ જે અધિકાર આપ્યો છે એક મોટામાં મોટું હથિયાર છે. તો પ્રભુ ઈસુ મસીહે છેલ્લે પણ કીધું હતું માથીના 28ની અંદરમાં 18 થી 20 સુધીની અંદરમાં કે આ જે મેં તમને કામ આપ્યું છે એ મારું કામ તમે કરો. જો કામ કરો તો એનું વેતન મળશે. જો કામ કરો તો આપણે અહીંયા ધરતી ઉપર જોઈએ છે ને કે આપણે કામ કરીએ છીએ તો પગાર મળશે. તો આપણે પ્રભુને ખાલી માત્ર એક ઓળખી લેવાથી, નામ સાંભળી લેવાથી નથી થતું. એની અંદરમાં વિશ્વાસ કરવો પડે છે. અને જે કામ સોંપ્યું છે પિતાએ આપણને, એના જે દીકરા દીકરીઓ આપણે બનાવ્યા, એના રાજ્ય માટે કાર્ય કરવાનું સોંપ્યું છે, તો એ કાર્ય પણ આપણે કરવાનું છે. તો એ કામ કરશું તો એની અંદરમાંથી વેતન મળશે. તો એ અધિકાર આપણાની અંદરમાં જાગૃત થશે. આપણે આજે દુનિયાની અંદરમાં ખાઈ પીને મોજ મજા કરશું, માત્ર પ્રભુનું નામ લેશું, પ્રભુ પ્રભુ કરશું તો નહીં હાલે. પ્રભુની અંદરમાં વિશ્વાસ કરવાનો છે. પ્રભુની અંદરમાં નવું જન્મ પામવાનો છે. અને આ અધિકારને આપણે જાગૃત કરવાનો છે. તો આપણે એક વચન વાંચી લઈશું કે માંથી 28ના 18 થી 20 સુધી, કે પ્રભુએ આપણને શું કામ આપ્યું છે. આપણે એ કામ પણ કરવાનું છે. કામ કરશું તો આપણને મજૂરી મળશે. આમીન, હાલેલુયા. વચન વાંચીશું માંથી 28, 18 થી 20.
માથી 21:18-20. ઈસુ તેમની નજીક આવ્યા અને તેમને કહ્યું, આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. એટલે તમે જાઓ, બધી પ્રજાના લોકોને મારા શિષ્યો બનાવો. ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે તેમને બાપ્તિસ્મા આપતા જાઓ. જે આદેશ મેં તમને આપ્યા છે તેનું પાલન કરવાનું શિક્ષણ તેમને આપતા જાઓ. અને જુઓ, યુગના અંત સુધી હું હંમેશા તમારી સાથે છું. આમેન. આમેન. હાલેલુયા. હાલેલુયા. આમેન, આમેન, હાલેલુયા. પ્રભુએ છેલ્લા શબ્દની અંદરમાં શું કીધું છે? યુગના અંત સુધી હું તમારી સાથે છું. ક્યારે પ્રભુ યુગના અંત સુધી આપણે સાથે રહેશે? ક્યારે આપણે સાર્વકાલિક જીવન મળશે? જ્યારે આપણે પ્રભુનું કામ કરીશું ત્યારે. શું પ્રભુએ કીધું કે આ ધરતી ઉપર ઘણી પ્રજાઓ છે, ઘણી જાતિઓ છે, ઘણી ભાષાઓ છે, દુનિયાના ઘણી લોકો છે. હરેકને તમે માર્ગદર્શન આપો. જે આપણે આ શુભ સંદેશ આજે આપીએ, પ્રભુ ઈસુ મસીહ આજે 2000 પહેલાં જે આ શુભ સંદેશ આપ્યો હતો, તો આપણે આ શુભ સંદેશને જારી રાખવાનો છે. શુભ સંદેશને કાયમીને માટે આપણે એકબીજાને કહેવાનો છે. આપણે માત્ર એવું નથી કે આપણે રવિવારે સભાની અંદરમાં જોડાઈએ છીએ, વચનો સાંભળીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ, એટલું જ નથી. પણ આપણે રોજને માટે સવાર સાંજ પ્રાર્થના કરવાની છે. જે પ્રભુના વચન છે, આપણે એકબીજા કોઈ પણ આપણી સાથે આવે, કોઈ તકલીફમાં હોય, મુસીબતમાં હોય, તો એનાની સાથે આપણે આ વચનો શેર કરવાનો કે આ પ્રભુ ઈસુ મસીહ આ ધરતી ઉપર આવ્યા હતા, એને અધિકાર આપણને આપી દીધો. આ અધિકાર માનવ જાત બધાને માટે આપ્યો છે. પણ આપણે જ્યારે એની અંદરમાં વિશ્વાસ કરીશું, એનાની અંદરમાં નવો જન્મ પામીશું, પ્રભુ ઈસુ મસીહને ગ્રહણ કરીશું, વિશ્વાસ કરીશું, એના નામને આપણે વળગી રહેશું અને પ્રભુ ઈસુ મસીહનું આપણે કાર્ય કરીશું, ત્યારે આપણે બાપ્તિસ્મય લેવું પડશે, નવો જન્મ પણ પામવો પડશે. આપણે પાપો અપરાધો કર્યા જેનો પસ્તાવો પણ કરવો પડશે. પણ આપણા જીવનની અંદરમાં તકલીફો મુસીબતો ચાલુ રહેશે. એનો કોઈ અર્થ એ નથી કે પ્રભુ ઈસુ મસીહ આપણી સાથે છે, અધિકાર આપ્યો છે, તો શા માટે આ બધી આવે છે? પણ પ્રભુ ઈસુના આ વચનો લઈ, પવિત્ર શાસ્ત્ર બાઇબલના વચન લઈ અને જે આ પરીક્ષણો આવે, તકલીફો મુસીબતો આવે છે, એની સામે આપણે ફાઇટ કરવાની છે. એક હથિયાર છે આપણા હાથમાં, વચન છે, પ્રાર્થના છે, આપણા હાથમાં હથિયાર છે. એ પ્રભુએ આપણે અનંત જીવન આપી દીધું છે, તો આપણે એને હાથ ધરવાનું છે. આ જે અધિકાર છે એને આપણે હાથ ધરવાનો છે, આપણા હાથમાં લેવાનું છે. આપણે કહીને કે શિકારી જેમ એક એના ધનુષ્ય બાણ ઉપર તીર ચડાવીને જ્યારે મારે શિકારીને, ત્યારે શિકાર પામી શકે. તો આપણી સામે આ દુનિયાની અંદરમાંથી આ શેતાનના જે પરીક્ષણો આવે, અંધકારની શક્તિઓ આવે આપણા ઉપર, જે આપણે પરેશાન કરે, તો આપણા પાસે શું છે? આપણા પાસે એક આ પ્રભુના વચન છે, પ્રાર્થના છે. આપણે એકબીજાને માટે પણ પ્રાર્થના કરવાની છે અને કરતા રહીશું પણ આપણે પોતે પણ પ્રાર્થના કરવાની છે આ વચનો દ્વારા. અગર આપણે વચનો, પવિત્ર આત્માના આપણે વચનો વાંચી શકતા નથી, આપણે અભણ છે, તો આપણે આજે સાંભળવાની પણ જે પ્રભુએ એક આજે સુવિધા આપી છે કે આપણે બાઇબલના વચનો આપણે સાંભળી પણ શકીએ છીએ. બાઇબલની અંદરમાં, ઓડિયોની અંદરમાં, ફોનની અંદરમાં, યુટ્યુબની અંદરમાં વચનો આ પાસ્ટરોના યુટ્યુબમાં પણ જોઈએ છે. બધા એકબીજા પ્રચારો પણ કરે છે. તો આપણે એની અંદરમાં કઈ રીતે, ક્યાંથી આપણે વચન મળે, ક્યાંથી આપણે પ્રભુનું જ્ઞાન મળે, પ્રભુની ઈચ્છા આપણે જાણી શકીએ, એની અંદરમાં આપણે આત્માની અંદરમાં ભૂખ તરસ રાખવાની છે. અને આ જે પ્રભુએ અનંત જીવન આપ્યું છે આ ધરતીમાં, એ આ અનંત જીવન પામવાનું છે. માત્ર આ ધરતી ઉપર જ એટલું જીવન નથી, આ ધરતીના બાદ પણ એક જીવન છે. એ અનંત જીવન છે, જે સ્વર્ગનું જીવન છે. એ પ્રભુના જે લોક છે એને આપવામાં આવ્યું છે, બધાને આપવામાં આવ્યું નથી. જે વિશ્વાસ નથી કરતા એના માટે અનંત જીવન નથી. જે નથી વિશ્વાસ કરતા એના માટે તો આ ધરતીના આ જીવન બાદ ન્યાય કરવામાં આવશે. એ જે ન્યાય થશે ત્યારે એનો ક્યાં આત્માને લઈ જવામાં આવશે? જ્યાં
બીજી વારનું મરણ છે, જે અંધકારની ખાઈ છે, બળબડતી અગ્નિની જે ખાઈ છે, જ્યાં ગંધકથી અને આગથી હંમેશા એ ભરેલી છે, ત્યાં હરેક આ જીવાત્માઓને લઈ જવામાં આવે છે. જેવા એ લોકોએ કાર્ય કર્યા છે એ કાર્યનો બદલો ત્યાં આપવામાં આવે છે. ત્યાંય બીજી વારનું મરણ છે. આ બીજી વારનું મરણ પૂરું થતું નથી, એ કન્ટિન્યુ રહે છે. એ જીવાત્માને ત્યાં રીબાવવામાં આવે છે, કન્ટિન્યુ પરેશાન કરવામાં આવે છે. પણ જો પ્રભુની અંદરમાં જે પ્રભુએ અધિકાર આપ્યો છે, પ્રભુને આપણે જે આ ઈસુ મસીહ આપણા માટે આવ્યા હતા એને આપણે શરણે જાશું તો એ આપણને સ્વર્ગની અંદરમાં લઈ જશે. આ ધરતીના જીવન બાદ જે સ્વર્ગીય જીવન છે એ આપણને આપશે. તો આપણે આ ધરતી ઉપર આવ્યા છે તો આ માત્ર એવું નથી કે ખાઈ પીને આ જીવનનો અંત આવી જશે એટલે આપણે ખાઈ પી લઈએ, માણસનો અવતાર મળ્યો છે, મોજ મજા કરી લઈએ, એવું નથી. આપણે પ્રભુ ઈસુ મસીહનું હવે જ્ઞાન છે આપણી પાસે, આપણે વચન મળ્યા છે, તો પ્રભુ ઈસુની અંદરમાં આપણે ચાલવાનું છે, એના રસ્તે ચાલવાનું છે. અને પ્રભુ ઈસુ મસીહને આપણે હંમેશા ધન્યવાદ કરતો રહેવાનો, માન મહિમા પરમેશ્વરને આપતું રહેવાનું છે. પ્રભુની કૃપાથી આપણે જે આ મહિમામંદ જીવન મળ્યું છે તો એના મહિમાને અર્થે આપણે ગુજારવાનું છે. આ બીજી વારનું જીવન મળવાનું નથી. જે લોકો આ દુનિયાના શેતાની લોકોના જે એજન્ટો છે એ ફરમાવે છે કે આપણે તો 84 લાખ જન્મ લેવાના છે, એવું કંઈ જ છે જ નહીં. માત્ર આ એક જ જીવન છે. આ ધરતીના જીવન બાદ આ ધરતીને આપણે પ્રભુ ઈસુ મસીહને આપણે ગ્રહણ કરીશું, એને ઓળખીશું, એનો અધિકાર, એના જે કાર્યો છે, વચનો છે, એની ઉપર ચાલીશું તો આપણને આ મળશે. કેમ કે આ પ્રભુ ઈસુ મસીહે આપણને જીવન આપ્યું છે ધરતી ઉપર. એક આપણે પ્રવાસી તરીકે આવ્યા છે. આ પ્રવાસી જીવન પૂરું થઈ જશે, જેના માટે જેટલા ટાઈમ કરાર કરવામાં આવ્યો છે એ ટાઈમ પૂરો થઈ જશે એટલે આપણે બધા અહીંથી ચાલ્યા જશું. આપણે જેમ એક દેશથી બીજા દેશ જઈએ છીએ ફરવા માટે તો આપણે ત્યાં ફરી લઈએ છીએ, આપણે મુસાફરી પૂરી કરી લઈએ છીએ, આપણો પ્રવાસ પૂરો કરી લઈએ છીએ. આપણું જે ડેસ્ટિનેશન હોય, આપણી જે ઈચ્છા હોય ત્યાં જઈને આપણે પાછા ફરીને આપણી જગ્યાએ આવી જાય છે આપણા ઘર બહાર. તો આપણે સ્વર્ગની અંદરમાંથી પરમેશ્વરે મોકલાવ્યા છે. તો પરમેશ્વરનું વચન પણ કહે છે કે સૃષ્ટિના સર્જન પહેલાં મેં તમને પસંદ કર્યા હતા. તો આજે આપણને આપણો નંબર આવ્યો છે, આપણે ક્યુની અંદરમાં આજે આપણો વારો આવ્યો છે. તો પ્રભુએ જે આપણને આ જગ્યા આપી છે, આ સ્થાન આપ્યું છે, આ મોકો આપ્યો છે, આપણે ગવાવાનો નથી. હવે પ્રભુ ઈસુ મસીહની સાથે ચાલવાનું છે. શેતાન ગમે એટલો ભરમાવે આપણને, અંધકારની એની શક્તિઓ અજમાવે, પણ પ્રભુ ઈસુ મસીહ કહે છે કે મારાની અંદરમાં જે આ સામર્થ શક્તિ, જે મારો જો પવિત્ર આત્મા છે, આ દુનિયાની અંદરમાં જેટલા પણ આ સ્પિરિટ છે એ હરેક સ્પિરિટ કરતાં બળવાન છે. આપણાની અંદરમાં જે પ્રભુએ પવિત્ર આત્મા મૂક્યો છે, જે સ્પિરિટ છે, આ દુનિયાની બાહ્ય જે સ્પિરિટો છે એના કરતાં બળવાન છે, એ ગુણવાન છે, બુદ્ધિવાન છે, બધી છે. કેમ કે આપણા પરમેશ્વર કહે છે કે હું સર્વશક્તિમાન, સર્વસત્તાધીશ, સર્વવ્યાપી, સર્વશ્રેષ્ઠ, સર્વજ્ઞાની પરમેશ્વર છું. તો એનો આત્મા આપણની અંદરમાં છે. શેતાનને જ્યારે એક ઘમંડ કર્યું અને એને નીચે નાખવામાં આવ્યો છે. પ્રભુએ શેતાનને શા માટે રહેવા દીધો? કેમ કે લોકો એના એક પરીક્ષણના અંદરમાં ન પડે, એના ભરમામણીમાં ન આવે, એ લોકો સતેજ અને બળવાન થાય, પોતે એક યોદ્ધા સમાન બને. એટલા માટે જોઈ છે પ્રભુ પિતા પરમેશ્વર કે આ મારા દીકરા દીકરીને આ ધરતી ઉપર મોકલાયો છે તો હવે એ કઈ પક્ષે ચાલે છે? શેતાનના પક્ષે ચાલે છે કે મારા પક્ષે? કોના પક્ષમાં છે? એટલે શેતાનને રહેવા દીધો છે. તો ખબર પડે કે આજે દુનિયાની અંદરમાં જે આ જેટલી જાતિઓ, પ્રજાઓ છે, લોકો છે, કયા માર્ગે કોને પસંદ કરે છે, ક્યાં જવું છે. તો પ્રભુએ આજે શેતાનને રહેવા દીધો છે. એની અંદરમાં પણ પ્રભુની યોજના છે. પણ એક સમય એવો આવવાનો છે કે શેતાનનો પણ અંત થવાનો છે. પણ આપણે પ્રભુની અંદરમાં બની રહેવાનું છે. પ્રભુની અંદરમાં એક આપણું જે આ જીવન આપ્યું છે ધરી રહેવાનું છે. માન મહિમા હંમેશા પરમેશ્વરને આપવાનો છે.
તો આપણે આ ઈસુ મસીહે જે અધિકાર આપ્યો છે, આ અધિકારને આપણે હાથ ધરવાનો છે. એક હથિયાર છે આપણાની અંદરમાં. શેતાનની ગમે એટલી શક્તિઓ આવે એને યેશુના નામની અંદરમાં ગેટ આઉટ કરી દેવાનું છે. કહી દેવાનું છે કે બીમારી આવે, આપણે તકલીફો આવે, મુસીબતો આવે, કહેવાનું આપણે પ્રાર્થનાની અંદરમાં કે પ્રભુ ઈસુ મસીહ આ તમારી સામર્થ્ય શક્તિ, તમારા અધિકાર દ્વારા હું શેતાનની હરેક ષડયંત્રોને, એની ગંદી ચાલાકીઓને, એની યોજનાઓને હું નાશ કરું છું યેશુ નાસરેતના નામથી, ઇન ધ નેમ ઓફ જીસસ. આમેન. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ. તો આપણાની અંદરમાં હવે યાદ રહે આ અધિકાર, પ્રભુએ જે આ સાર્વકાલિક જીવન આપ્યું છે શું છે. પ્રભુ ખુદ પ્રાર્થના કરતા હતા, પ્રભુ ઈસુ મસીહ પ્રાર્થના કરે છે આપણા માટે, પવિત્ર આત્માદેવ પણ પ્રાર્થના કરે છે. તો આપણે પણ પ્રાર્થના કરવાની છે. જેમ આપણને ભૂખ લાગી હોય અને આપણા કિચનની અંદરમાં ખાવાનું તૈયાર હોય, પણ આપણો હાથ જો લઈને આપણે ન ખાઈએ તો આપણા પેટમાં ન જાય. એટલે આપણે આ કાર્ય તો કરવું જ પડશે. પ્રભુ ઈસુ મસીહે જે કામ આપ્યું છે એ આપણે કરવું પડશે. પ્રાર્થના કરવી પડશે, વચનો વાંચવા પડશે. એનો અધિકાર આપણે આપ્યો છે, અધિકાર યાદ રાખવો પડશે, અધિકાર હાથ લેવો પડશે અને શેતાનની જે શક્તિઓ છે એનો સામનો કરવો પડશે. ત્યારે અધિકાર આપણામાં કામ કરશે. ખાવાનું કિચનમાં પડ્યું હોય તો એ પેટમાં એમને એમ નહીં ચાલ્યું જાય. હાથ ઉઠાવીને ખાવું પડશે, આપણે મહેનત કરવી પડશે. પ્રભુ ઈસુ મસીહે ખાલી અહીંયા આ પૃથ્વી પર આપણને મોજ મજા કે ફરવા માટે જ નથી મોકલાવ્યા. બધું જ કામ આપ્યું છે. શારીરિક જીવન અને પ્રિચવલી જીવન બંનેની અંદરમાં આપણે ચાલવાનું છે. આપણે પ્રભુની પ્રાર્થના સ્તુતિ આરાધના કરવા માટે આપણે જે સામર્થ્ય શક્તિ લેવાની છે આ વચનો દ્વારા લેવાની છે. અને આપણે જીવન જીવવા માટે, આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે ખાવા પીવાનું પણ જરૂરી છે. એના માટે પણ આપણે શ્રમ મહેનત કરવી પડશે. તો પ્રભુને આપણે ધન્યવાદ કરીએ. પ્રભુની ઈચ્છાઓને આપણે આધીન થવાનું છે, માન મહિમા પરમેશ્વરને આપવાનું છે. આમીન. હાલેલુયા. આપણે પ્રભુને આ વચનોને માટે કોઈ પ્રાર્થના કરશે? 2 મિનિટ પ્રભુને માન મહિમા આપીએ કે પ્રભુનો જે શુભ સંદેશ અમે સાંભળ્યો, જે આ સાર્વકાલિક જીવન, સાર્વકાલિક પરમેશ્વર કોણ છે, ઇટરનલ પરમેશ્વર કોણ છે, અનંત જીવન કોણ આપી શકે છે, સાર્વકાલિક જીવન કોણ આપી શકે છે, આપણે સમજીએ. કોઈ પ્રાર્થના કરશે? 2 મિનિટ. વચનને માટે ખાસ કરીને આવો આપણે વચનની માટે પ્રાર્થના કરીએ. પ્રભુનો ધન્યવાદ કરીએ, પ્રભુનો આભાર કરીએ. પ્રભુ મહાન છે, દયાળુ છે અને જીવતા પરમેશ્વર છે. પ્રભુની દયા અને કૃપા ના હોય તો આપણે આજે જીવતા રહી શકતા નથી. અને આજે એકતા મળીને એનું પવિત્ર વચન, એમ બીજો પિતર 1:20-21 કલમ કહે છે, જે પવિત્ર આત્માની પ્રેરણાથી આ વચનો લખાયા છે, એ જ પ્રમાણે આપણે પ્રભુનો આભાર માનીએ, ધન્યવાદ કરીએ કે પ્રભુએ આપણે પવિત્ર વચન આપ્યા છે. બધાને મારો અવાજ આવે છે ને? યસ, આવે છે. પ્રભુનો ધન્યવાદ કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુને મહિમા આપીએ કે પ્રભુએ આપણે જીવતા વચન આપ્યા છે. જે વચન છે દીવા સમાન છે અને બેધારી તલવાર છે કે જે આપણા સુખ અને દુઃખમાં બંનેમાં કામ કરનાર છે ને આપણે સાથ આપનાર છે. ત્યારે જે વચનો વાંચ્યા યુહાને લખી સુવાર્તામાં, ઉત્પત્તિમાં અને માથી 28:18-20 જે વચન આપણે આપ્યા છે, જે પરસોત્તમભાઈ બોલ્યા કે વચન આપણે આપણી જાતે આપણે પ્રભુએ જીવન આપ્યું છે, ત્યારે આપણે મહેનત કરીને બધું કરવાનું છે. ચોક્કસ આપણે પ્રભુએ આશીર્વાદ દીધા છે, ચોક્કસ આપણે સાથે પ્રભુ છે, ચોક્કસ આપણે તંદુરસ્તી આપે છે, પણ આપણે ખુદને પણ મહેનત કરવાની છે. માટે પ્રભુ પાસે વચન માંગી લઈએ કે પ્રભુ જે કામમાં જે વચનની મારે જરૂર પડે એમાં તું મને સહાય ને મદદ કર. અને પ્રભુજી જેમ ઈબ્રીઓના પત્રમાં 8 અને 10 કહે છે, એ જ પ્રમાણે આ વચનો અમે મનમાં ઉતારીએ અને હૃદય પટ પર લખાવીએ, જેથી કરીને પ્રભુજી સુખ આવે કે દુઃખ આવે, તકલીફ આવે કે મુસીબત આવે, પણ અમે તમારા પરના વિશ્વાસમાં ડગીએ નહીં. અમારા જીવનમાં ગમે તેવી પ્રોબ્લેમો કે મુસીબતો હોય, અમને અમારા
ઘરના કે બહારના કે અમારા શેઠ કે ગમે તે અમારી ઉઠે પડે, પણ અમે એક જ વિશ્વાસથી અમે ટકી રહીએ એવી કૃપા અને દયા માંગીએ. વચન વાલાઓ, વચન તો જીવતું પાણી છે કે જે આપણે જીવન આપે છે. માટે પ્રભુ પાસે સહાય અને મદદ માંગી લઈએ કે હે પવિત્ર આત્મા દેવ, તમારી કૃપા, તમારી દયા અમારા જીવનોમાં થાવ કે આ વચન પ્રમાણે અમે આશીષ પામી. આજનું જે વચન અમારા પરસોત્તમભાઈના મુખથી બોલ્યા છે, પિતા પરમેશ્વર ધન્યવાદ કરે છે, થેન્ક યુ બોલે છે પ્રભુજી. હોલી ગોડ મિનિસ્ટ્રીને માટે આભાર માન છે કે પ્રભુજી અમને આ કે હોલી ગોડ મિનિસ્ટ્રીને પ્રભુજી સભાને પ્રભુ અમને લાયક કર્યા છે કે અમે જોડાઈ શકીએ છીએ. પિતા તમારો આભાર માન છે કે આજના વચનને અમે ગ્રહણ કરી શકીએ છીએ. પ્રભુ અમે ગ્રહણ કરી શકીએ છીએ અને અમે એમાં મનન કરીને અમે અમારા જીવનો ગાળી શકીએ પ્રભુજી અને જીવનો જીવી શકીએ પ્રભુજી એવી કૃપા માંગે છે. અહીંયા જે જોડાણા છે પ્રભુ હરેકને માટે આશીર્વાદ માંગે છે, વચનને માટે અને અમારા પરસોત્તમભાઈને માટે ખાસ આશીષ માંગે છે. પિતા પરમેશ્વર કે તમે એમનો ઉપયોગ કરો છો અને આગળ પણ તમે એમનો ભરપૂરીપણે ઉપયોગ કરો અને પવિત્ર આત્માદેવ તમે એમના મુખના શબ્દ બને એવા આશીર્વાદ માંગે છે. વચનને માટે આભાર માનતા પ્રભુ ઈસુના નામમાં સાંભળો શ્રદ્ધા તમે કરો. આમેન. 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 તો હવે સમય પ્રાર્થના છે તો સાથે તેના જીવનમાં તો તે કામ કર્યું છે આપી શકે છે.